Good morning students. Most welcome to semester 5. તો semester 5 માં તમારે પેપર 504 જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે અને આ પેપરમાં 4 યુનિટ આવે છે. ચોથા સેમેસ્ટરનું જેમ જ આમાં 4ની જગ્યા 6 પ્રક્રિયાઓ અથવા રિએક્શન છે. તો યુનિટ 4A જે છે રિએક્શન્સ અથવા પ્રક્રિયાઓ તો અગાઉના સેમેસ્ટરમાં તમને કીધું છે આ જે પ્રક્રિયાઓ છે યા સબસ્ટ્રેટ અથવા પ્રોડક્ટ અથવા વૈજ્ઞાનિકના નામ ઉપર હોય એટલે એને કહેવામાં આવે છે નેમ રિએક્શન્સ. આપણે એને લખી શકીએ નેમ રિએક્શન કોણ કહી શકીએ. તો આ બધા જે પ્રક્રિયાઓ છે રિએક્શન છે એમાં આપણે શું જોવાનું હોય? સૌપ્રથમ પ્રક્રિયાનો સિદ્ધાંત, પછી આવે પ્રક્રિયાની ક્રિયાવિધિ અને સંશ્લેષિત ઉપયોગો એટલે શું આવે? પ્રિન્સિપલ, મિકેનિઝમ અથવા રિએક્શન મિકેનિઝમ એન્ડ સિન્થેટિક એપ્લિકેશન્સ. આપણે જોઈએ પ્રિન્સિપલ એટલે શું કહેવાય? સિદ્ધાંત, પછી મિકેનિઝમ ક્રિયાવિધિ અને એન્ડ શું આવશે? સંશ્લેષિત ઉપયોગો એટલે શું થાય? સિન્થેટિક એપ્લિકેશન્સ. જેમ તમારા સેમેસ્ટર 4 માં તમે ઓલરેડી 4 પ્રક્રિયાઓ ભણી ચૂક્યા છો જેનું નામ છે અલ્ડોલ સંઘનન પ્રક્રિયા, પર્કિન પ્રક્રિયા, માઇકલ પ્રક્રિયા અને ડાયલ્સ અથવા ડીલ-સાલ્ડર પ્રક્રિયા. આ જ પ્રમાણે આ સેમેસ્ટરમાં 6 પ્રક્રિયાઓ આવે છે જેનું નામ છે પ્રિન્સિપલ અથવા સિદ્ધાંત, મિકેનિઝમ એટલે ક્રિયાવિધિ અને સંશ્લેષિત ઉપયોગો સિન્થેટિક એપ્લિકેશન્સ. તો આપણે જોઈએ સૌપ્રથમ નામ આર્ડન-આયસ્ટર પ્રક્રિયા. આયસ્ટર પ્રક્રિયા બરાબર. આર્ડન આયસ્ટર જે બે વૈજ્ઞાનિકના નામ ઉપર છે. આયસ્ટર પ્રક્રિયા એટલે રિએક્શન. ક્લેઝન સ્મિથ પ્રક્રિયા. સ્મિથ પ્રક્રિયા અથવા ને કહેવાય ક્લેઝન પ્રક્રિયા. આ બી બે સાયન્ટિસ્ટના નામ ઉપર છે. ક્લેઝન સ્મિથ પ્રક્રિયા, સ્મિથ રિએક્શન. ડિકમેન પ્રક્રિયા અથવા સંકલન પ્રક્રિયા. સંકલન અથવા ડિકમેન પ્રક્રિયા. કન્ડન્સેશન રિએક્શન. અને આ પણ એક સાયન્ટિસ્ટના નામ ઉપર છે. થોડુંક પ્રોનાઉન્સિએશન થોડુંક અઘરા છે. બિસ્લર નેપિરાલેસ્કી પ્રક્રિયા. બિસ્લર નેપિરાલેસ્કી
પ્રક્રિયા બેસલર નેપિરાલેસ્કી રિએક્શન આ કઈ કેપિટલ લખવું જરૂરી નથી. 5 મેનિક અથવા મેનિચ પ્રક્રિયા અથવા પ્રોનાઉન્સિએશન પ્રમાણે આપણે મેનિક પણ લખી શકીએ. મેનિક પ્રક્રિયા રિએક્શન ને લાસ્ટ છે પેકમેન પ્રક્રિયા. આ બી સાયન્ટિસ્ટના બધા છે, સાયન્ટિસ્ટના નામ ઉપર છે. તો પેકમેન પ્રક્રિયા પેકમેન રિએક્શન. તો તમારા સિલેબસમાં આ 6 પ્રક્રિયાઓ અથવા રિએક્શન છે. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા જોઈએ. આર્ડન આઇસ્ટર્ડ પ્રક્રિયા. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ રિએક્શન આર્ડન આઇસ્ટર્ડ રિએક્શન પ્રક્રિયા. આર્ડન આઇસ્ટર્ડ પ્રક્રિયા. તો તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં સબસ્ટ્રેટ આવે, પ્રક્રિયક હોઈ શકે. આ પ્રક્રિયક છે યા ઉદ્દીપક તરીકે વર્તે અથવા પ્રક્રિયામાં ભાગ લે. એના પછી મધ્યવર્તી નિપજ બને, યા કાર્બોનેયોન હોય અથવા કાર્બેનેયોન હોય, મુક્ત મૂલક હોય. ના કાર્બેનેન અથવા કાર્બોનિયમ આયોન ઇલેક્ટ્રોફાઇલ અથવા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. અને આ બધા પ્રક્રિયા છે કોઈ પણ દ્રાવકમાં કરવામાં આવે છે અને એના પછી એમાંથી નિપજ અથવા પ્રોડક્ટ મળે. બરોબર. તો આ પ્રક્રિયા આર્ડન આઇસ્ટર્ડ પ્રક્રિયા. તમે યાદ કરો તો પ્રક્રિયક તમને ત્રીજા સેમેસ્ટરમાં ડાયએઝોમિથેન યાદ છે તમને? ડાયએઝોમિથેન. આ પ્રક્રિયકનો ઉપયોગ, આ પ્રક્રિયક ડાયએઝોમિથેનનો ઉપયોગ ક્યાં થાય? આર્ડન આઇસ્ટર્ડ પ્રક્રિયા. તો આર્ડન આઇસ્ટર્ડ પ્રક્રિયા તમારે જસ્ટ યાદ રાખવાનું હોય તો આપણે એમાં લેવાનું છે કાર્બોક્સિલિક એસિડ RCOOH. બરોબર. તો આ પ્રક્રિયા દ્વારા કોઈ પણ એસિડ અથવા તમે ડાયરેક્ટલી લખી શકો કાર્બોક્સિલિક એસિડ નું તેના કરતા એક વધુ કાર્બન ધરાવતો સમાનધર્મી શ્રેણીના એસિડ કી તેના વ્યુત્પન્નોમાં રૂપાંતર કરવાની અથવા બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આર્ડન આઇસ્ટર્ડ પ્રક્રિયા. તો આ છે કાર્બોક્સિલિક એસિડ, બરોબર. તો આ કાર્બોક્સિલિક એસિડ સિમ્પલ તમારે યાદ રાખવાનું હોય તો આના કરતા એક વધુ કાર્બન ધરાવતો એસિડ બને એટલે કહેવાય સમાનધર્મી એસિડ અથવા ઉચ્ચ એસિડ અથવા હાયર હોમોલોગ ઓફ એસિડ. તો આ R અને કાર્બન વચ્ચે એક CH2 વધારે હોય, CH2COOH. આને કહેવાય સમાનધર્મી અથવા સહધર્મી શ્રેણીના
ઉચ્ચ એસિડ. આને શું કહેવામાં આવે છે? હાયર હોમોલોગ ઓફ એસિડ. હાયર હોમોલોગ ઓફ એસિડ. હોમોલોગ ઓફ એસિડ. તો શું આવે? સહધર્મી શ્રેણીના ઉચ્ચ એસિડ. શ્રેણીના ઉચ્ચ એસિડ. બરાબર. તો આ પ્રક્રિયા દ્વારા જે કાર્બોક્સિલિક એસિડ હોય તેના કરતા એક વધુ CH2 ધરાવતા સમાનધર્મી શ્રેણીના એસિડ અથવા તેના વ્યુત્પન્નોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કહે છે. તો તેના વ્યુત્પન્નો હોઈ શકે એસ્ટર, એમાઇડ અથવા વિસ્થાપિત અથવા સબસ્ટિટ્યુટેડ એમાઇડ. શું આવશે? વિસ્થાપિત એમાઇડ. તો આ પ્રક્રિયાને કહેવાય આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. તો આ પ્રક્રિયાનો સિદ્ધાંત તમે લખી શકો. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું તેની સમાનધર્મી શ્રેણી કે તેના પછીના એસિડ અથવા તેના વ્યુત્પન્નો એસ્ટર, એમાઇડ વગરમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કહે છે. તો આ પ્રક્રિયામાં શું થાય? કે કાર્બોક્સિલિક એસિડ હોય તેમાં એક વધુ અથવા વધારે CH2 હોય છે. તો આમાં જે કાર્બોક્સિલિક એસિડ દાખલા તરીકે કાર્બનની સંખ્યા ત્યાં N હોય તો આ જે પ્રક્રિયાથી જે એસિડ બને એમાં એક કાર્બન અથવા CH2 સમૂહ વધારે હોય છે. આમાં શું થશે? N+1. અહીંયા N+1 સહધર્મી શ્રેણીના એસિડ મળે એટલે આમાં શું થાય? CH2 વધે. આ CH2 અથવા મિથિલિન સમૂહ વધે છે. એટલે આ પ્રક્રિયાને શું કહી શકાય? એક પ્રકારના કાર્બનની જે શૃંખલા છે, એક CH2 વધે અથવા એને વધારો થાય એ કાર્બન શૃંખલા વધે છે, એનું વધારો થાય. એને કહેવામાં આવે છે લેન્થનિંગ ઓફ કાર્બન ચેન. લેન્થનિંગ ઓફ કાર્બન ચેન. કાર્બન શૃંખલામાં શું થાય? એની લંબાઈ અથવા એનું લંબાઈ વધે અથવા વધારો થાય, વધે છે. લેન્થનિંગ ઓફ કાર્બન ચેન. કાર્બનની સંખ્યા વધે, આના કરતા એક CH2 વધારે હોય તો એક પ્રકારના શું કહેવાય? અપગ્રેડેશન. કાર્બનની સંખ્યા વધે તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે અપગ્રેડેશન. આમાં અપગ્રેડેશન થાય પ્રક્રિયામાં. તો આ પ્રક્રિયામાં નીચે પ્રમાણે 4 પ્રક્રિયક વપરાય છે. હવે આપણે વ્યવસ્થિત જોઈએ. આ તમારે ખાલી યાદ રાખવા માટે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એનું આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કરી તેમાંથી એક વધુ અથવા એક વધારે CH2 ધરાવતા સમાનધર્મી શ્રેણીના એસિડ
બને છે અથવા તેના વિસ્ફોટનો બને છે તો આ પ્રક્રિયાને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કહે છે. તો આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયામાં 4 પ્રક્રિયક રિએજન્ટ વપરાય છે. શું આવશે? R COOH, તો આ છે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયામાં સૌપ્રથમ જે કાર્બોક્સિલિક એસિડ હોય એની પ્રક્રિયા કરવાનું હોય છે થાયોનિલ ક્લોરાઇડ સાથે. સૌપ્રથમ પ્રક્રિયક આવે થાયોનિલ ક્લોરાઇડ SOCl2, થાયોનિલ ક્લોરાઇડ. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના કેન્દ્રાનુરાગિક વિસ્થાપન થાય. આ હાઇડ્રોક્સાઇડ આયનનું વિસ્થાપન આ ક્લોરીન વડે થાય. અત્યારે આપણે સમજાવતા નથી, પછી તમને સમજાવે. પછી એને જે એસિડ ક્લોરાઇડ મળે એને પ્રક્રિયા કરવાનું છે વધુ અથવા એક્સેસ ડાયએઝોમિથેન. વધુ અથવા એક્સેસ કોને કહેવાય? 1 મોલ કરતાં વધારે ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરવાનું છે. એટલે 2 મોલ CH2N2 આને કહેવાય ડાયએઝોમિથેન. એટલે આલ્ફા ડાયએઝો કીટોન બને છે. પછી ત્રીજું, સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવાનું છે. સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાનું છે. તો આલ્ફા ડાયએઝોકીટોનમાંથી નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય અને એમાંથી કાર્બિન બને. જે ઇલેક્ટ્રોન એફિશિયન્ટ અપૂર્ણ હોય એટલે એનું પુનઃરચના થાય, રીએરેન્જમેન્ટ થાય. જે અલ્કાઇલ ગ્રુપ છે ઇલેક્ટ્રોન યુગમ લઈને 1-2 શિફ્ટ અથવા સ્થાનાંતર થાય અને આ રીએરેન્જમેન્ટને કહેવામાં આવે છે વુલ્ફ રીએરેન્જમેન્ટ. અને એમાંથી કીટીન બને. કીટીન એટલે શું? આમાં કીટોન હોય અને દ્વિબંધ હોય એટલે એને કહેવાય કીટીન બને. પછી આ જે કીટીન મળે એની પ્રક્રિયા, એનું જળ વિભાજન કરો અથવા પાણી સાથે પ્રક્રિયા કરો, અથવા પાણીની જગ્યાએ બીજા પણ દ્રાવક લઈ શકીએ. પણ અત્યારે આપણે કાર્બોક્સિલિક એસિડ લખીએ છીએ એ પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે, અથવા એનું જળ વિભાજન કરવાનું, અથવા હાઇડ્રોલિસિસ કરીએ તો એમાંથી શું મળશે? RCH2COH. તો આ મળે. તો જે એસિડ હોય એના કરતાં એક વધુ કાર્બન ધરાવતા અથવા એક વધુ CH2 અથવા મિથિલિન સમૂહ ધરાવતા એસિડ મળે છે. તો આ પ્રક્રિયાને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કહે છે. અહીંયા R છે એસિડમાં આપણે લઈ શકીએ એલિફેટિક એટલે તમને ખ્યાલ છે જેમાં ફિનાઇલ સમૂહ ન હોય અને મુક્ત શ્રૃંખલાવાળું સંયોજન આપણે લઈ શકીએ. એરોમેટિક વ્યવસ્થિત લખીએ. એરોમેટિક, એલિફેટિક, એરોમેટિક, જેમાં ફિનાઇલ આવે અને એરોમેટિક હોય. પછી એલિસાયક્લિક એટલે ચક્રીય સંયોજન જેનું ગુણધર્મો એલિફેટિક સંયોજનો જેવા હોય એને કહેવાય એલિસાયક્લિક. અને વિષમ ચક્રીય સંયોજનો વગર વિષમ ચક્રીય
સંયોજનો વગેરે આ હોઈ શકે. વિષમ ચક્રીય સંયોજનો એટલે કાર્બ ચક્રીય અથવા સંયોજનો ચક્રીય સંયોજનો જેમાં કાર્બન સિવાયના વિષમ પરમાણુ નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર વગેરે હોય અને જે એરોમેટિક હોય એને કહેવામાં આવે છે વિષમ ચક્રીય સંયોજનો. બરોબર. આ છે આપણે શોર્ટમાં હવે આપણે પ્રક્રિયા જોઈએ આ બધા 4 પ્રક્રિયક સાથે. તો R C O O H તમને ખ્યાલ છે આને શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ બરોબર. એની પ્રક્રિયા કરવાનું છે થાયોનિલ ક્લોરાઇડ સાથે. થાયોનિલ SOCl2 થાયોનિલ ક્લોરાઇડ તો થાયોનિલ ક્લોરાઇડમાં જે એક પ્રકારના કેન્દ્રાનુરાગિક વિસ્થાપન પ્રક્રિયા થાય, આ જે OH છે એનું વિસ્થાપન Cl વડે થાય. એમાંથી શું દૂર થશે? માઇનસ સલ્ફર ડાયોક્સાઇડ અને માઇનસ HCl. આ છે HCl બરોબર. એટલે Cl અહીંયા લખવાનું છે એટલે કાર્બોક્સિલિક એસિડ છે એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર થાય એટલે શું આવશે? RCOCl એટલે શું બનશે? એસિડ ક્લોરાઇડ આ એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાનું છે 2 મોલ ડાયએઝોમિથેન સાથે. જો હશે 2 મોલ ડાયએઝોમિથેન ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરે તો આમાંથી આ ક્લોરીન એના CH3 એટલે મિથાઇલ ક્લોરાઇડ અને નાઇટ્રોજન વાયુ દૂર થાય. એમાંથી અલ્ફા ડાયએઝો કીટોન વ્યુત્પન્ન મળે. 2 રીતે લખી પ્રક્રિયા કરીએ એમાંથી શું મળશે? RCOCH2 તો આ છે ક્રિયાશીલ. આ છે અલ્ફા એટલે શું મળશે? અલ્ફા ડાયએઝો કીટોન. આ ડાયઝો કીટોન જેનું સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા આ જે નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન યુગમ લઈને દૂર થાય બરોબર. એમાંથી નાઇટ્રોજન દૂર થશે નાઇટ્રોજન વાયુ તરીકે. એટલે આ શું બનશે? RCO. આ મળે એટલે એને કહેવાય કાર્બીન. અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરી શકે. અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે આમાંથી આપણને શું મળે? કાર્બીન. અને એનું પુનરચના થાય, રીઅરેન્જમેન્ટ થાય. જે અલ્કાઇલ ગ્રુપ છે આ ઇલેક્ટ્રોન યુગમ લઈને અહીંયા સ્થાનાંતર પામે એટલે શું બનશે? કીટીન. RCH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. તો આને કહેવાય, આ છે કીટો અને આ છે ઇન એટલે આ છે કીટીન.
પછી આ કીટીનું શું કરવાનું છે? જળ વિભાજન અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક સાથે પાણી સાથે પ્રક્રિયા અથવા દ્રાવકો સાથે પ્રક્રિયા, હાઇડ્રોલિસિસ પાણી સાથે પ્રક્રિયા શું આવશે? H2O. એટલે આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને આ કાર્બન સાથે OH જોડાશે. આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંયા ચાર્જ આવે માઇનસ, અહીંયા આવે પ્લસ, H પ્લસ અહીંયા જોડાય અને OH માઇનસ આ કાર્બન સાથે જોડાય. શું મળશે? R CH2 COOH અથવા એને આપણે ડાયરેક્ટ લખી શકીએ R CH2 COH. શું મળે? ઉચ્ચ એસિડ. આવી રીતે આ પ્રક્રિયા થાય નીચેના તબક્કા પ્રમાણે. પાણીની જગ્યા બીજા દ્રાવકો અથવા સોલ્વેન્ટ્સ અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયા લઈ શકાય. દાખલા તરીકે એમોનિયા, પ્રાથમિક એમાઇન અને આલ્કોહોલ. એ પ્રમાણે વ્યુત્પન્નો એસિડના વ્યુત્પન્નો મળશે. તો હવે આપણે એ ઉદાહરણ જોઈએ. બરાબર, તો હવે આપણે જોઈએ પાણીની જગ્યા બીજા દ્રાવકો અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક લે એ પ્રમાણે એમાંથી આપણને એસિડના વ્યુત્પન્નો મળશે. તો આ છે R CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અગાઉની બધી પ્રક્રિયા લખતા નથી, ડાયરેક્ટ આપણે કીટી લઈ લખીએ છીએ. આ છે કીટી. તો પાણી સાથે કરીએ H2O. તો તમને ખ્યાલ છે આ કાર્બન સાથે હાઇડ્રોજન, આ કાર્બન સાથે OH. તો શું આવશે? R CH2 COH. તો આ છે એસિડ અથવા એને કહેવાય ઉચ્ચ એસિડ, હાયર એસિડ. ઉચ્ચ એસિડ. એમોનિયા સાથે કરીએ NH3. આ બંધકારક ઇલેક્ટ્રોન હોય છે નાઇટ્રોજન પાસે. આ છે એમોનિયા. આમાં શું થશે? આમાંથી એક હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય ને આ CO સાથે NH2 માઇનસ જોડાશે. એટલે શું બનશે? R CH2 CO NH2. હવે આપણે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન લખ્યા છે એટલે અહીંયા લખો તો સારું, અથવા અહીંયા ન લખો તો બી ચાલે. તો આ શું મળશે? એમાઇડ. પ્રાથમિક એમાઇડ લે R પ્રાઇમ NH2. નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન હોય તો એને કહેવાય પ્રાથમિક એમાઇડ. એના માટે વપરાય 1 ડિગ્રી એમાઇડ. તો આ છે પ્રાથમિક એમાઇડ. તો આ જ રીતે આમાં આ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાશે અને NHR પ્રાઇમ છે આ કાર્બોનિલ સાથે જોડાય. શું મળશે? R CH2 CONH R પ્રાઇમ. આ છે N વિસ્થાપિત લખી શકો. N વિસ્થાપિત, N સાથે કોઈ બીજા સમૂહ જોડાયેલા હોય, N સબસ્ટિટ્યુટેડ, અથવા ડાયરેક્ટ આપણે લખી શકીએ વિસ્થાપિત એમાઇડ. શું મળશે? વિસ્થાપિત એમાઇડ, સબસ્ટિટ્યુટેડ એમાઇડ. અને લાસ્ટમાં આલ્કોહોલ સાથે લખી શકીએ R પ્રાઇમ OH. આ છે આલ્કોહોલ.
अल्कोहल या R प्राइम લઈ શકીએ R प्राइम मिथाइल इथाइल वगैरह वगैरह तो आमां शुं थशे आ हाइड्रोजन H प्लस आ कार्बन साथे जोड़ाय ने अल्कोक्साइड आयन OR प्राइम अल्कोक्साइड आयन आ कार्बन साथे जोड़ाशे એટલે શું બનશે R પછી શું આવશે CH2 CO O R प्राइम आने के बाद MR एस्टर तो आ रीते शुं थशे आ हाइड्रोजन छे आ कार्बन साथे जोड़ाय अल्कोक्साइड आयन आ कार्बन साथे जोड़ाय एमांथी मळे R CH2 थशे CO O R प्राइम तो आ छे एस्टर दाखला तरीके अहींया आपणे R ની બદલે अल्कोहोल ની જગ્યા इथेनॉल ले C2H5OH ની જગ્યા આપણે શું લઈએ છે इथेनॉल તો આમાંથી શું મળશે આમાં આ પ્રમાણે શું મળે R CH2 आ हाइड्रोजन छे आया जोड़ाय एने आ O2H5 आ कार्बन साथे जोड़ाय એટલે શું આવશે આ CO2H5 आ મળશે इथाइल एस्टर શું મળે एस्टर इथाइल एस्टर તો આવી છે एस्टर तो आडेंटास्टर प्रक्रिया एटले शुं थाय कार्बोक्सिलिक एसिड ने तेना करता एक वधु अथवा समानधर्मी श्रेणी के तेना व्युत्पन्नो मां रूपांतर करवानी प्रक्रिया ने आडेंटास्टर प्रक्रिया कहे छे। बराबर तो आ प्रक्रिया द्वारा एसिटिक एसिड मांथी प्रोपेनोइक एसिड अने प्रोपेनोमाइड बनावी शकाय छे। आ जे एसिटिक एसिड मांथी एसिटिक एसिड मांथी प्रोपेनोइक एसिड अने प्रोपेनमाइड नी बनावट में बराबर एसिटिक एसिड मांथी प्रोपेनोइक एसिड अने प्रोपेनमाइड नी बनावट में तो आपणे लेवानुं छे CH आने कहेवाय एसिटिक एसिड એટલે તમને ખ્યાલ છે આને શું કહેવાય ઇથેનોઇક એસિડ आ उदाहरण परथी आपणे कही सकीए छे आडेंटास्टर प्रक्रियानो उपयोग एलिफेटिक एसिड बनावा माटे थाय छे। तो आपणे सौप्रथम एसिटिक एसिड नी प्रक्रिया करवानुं छे थायोनिल क्लोराइड साथे तो आवशे SOCl2 आमांथी -SO2 HCl
આ OH ની જગ્યા શું કરી લખવાનું છે Cl, એમાંથી બને એસિટાઇલ ક્લોરાઇડ CH3CO Cl, તો આ છે એસિટાઇલ ક્લોરાઇડ અથવા એને કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ. શું લખાય ઇથેનોઇલ ક્લોરાઇડ. પછી એની પ્રક્રિયા કરવાનું છે, આ છે થાયોનિલ ક્લોરાઇડ 1, બીજું આવશે ડાયઝોમિથેન સાથે કરવાનું છે એટલે શું આવશે -CH3Cl -N2. અત્યારે તમે 1 મોલ લ્યો તો ચાલે, તો HCl દૂર થાય. આમાં જે પ્રક્રિયામાં HCl બને એ પાછું પ્રક્રિયા કરે એટલે એ ક્લોરીનને દૂર કરવા માટે, HCl ને દૂર કરવા માટે 2 મોલ ડાયઝોમિથેન વપરાય છે. એમાંથી બનશે CH3COCH, અહીંયા ડબલ બોન્ડ અથવા ઇલેક્ટ્રોન બતાવી દે N2 ડાયઝોકીટોન. તો આ મળે. પછી આપણે ડાયરેક્ટ લખી નાખીએ ત્રીજું સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા એમાંથી નાઇટ્રોજન દૂર થાય. પછી એને પાણી સાથે પ્રક્રિયા કરવાનું અથવા હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજન, પાણી સાથે પ્રક્રિયા, તેમાંથી મળે CH3CH2COH. આ જે એસિડ છે એના કરતાં 1 કાર્બન વધારે છે, 1 મિથિલિન સમૂહ વધારે છે, એટલે એને કહેવામાં આવે છે સમાનધર્મી શ્રેણીના એસિડ મળે. તો આ છે પ્રોપેનોઇક એસિડ. બરોબર. તો આ જે સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરે એટલે નાઇટ્રોજન વાયુ દૂર થાય. હજુ બનશે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બિન બને. પછી આનું સ્થાનાંતર થાય ઇલેક્ટ્રોન યુગમ સાથે એટલે એમાંથી કીટીન બને. અને આ પુનઃરચનાને કહેવામાં આવે છે વુલ્ફ પુનઃરચના અથવા વુલ્ફ રીએરેન્જમેન્ટ. પછી આ જે હોય આપણે પ્રોપેનોમાઇડ બનાવવું હોય તો શું કરવાનું, અહીંયા આની જગ્યા આ ખાલી ફેરફાર પર આપણે બંને લખીએ છીએ તો 3 નંબરમાં શું આવશે સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા એટલે શું દૂર થાય, નાઇટ્રોજન વાયુ દૂર થાય, કાર્બિન બને, પુનઃરચના થાય એટલે કીટીન બને. પછી એને પાણીની જગ્યા બીજા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા દ્રાવકો સાથે પ્રક્રિયા કરવાની. તો કોના સાથે કરવાનું છે, એમોનિયા સાથે. NH3 આ છે એમોનિયા આના સાથે પ્રક્રિયા. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન લખતી નથી, કાંઈ જરૂરી નથી, લખવો હોય તો લખી શકે. તો શું આવશે, અહીંયા OH ની જગ્યા શું લખવાનું છે NH2. તો શું આવશે CH3CH2CONH2. તો આ છે પ્રોપેનેમાઇડ. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આર્ડેન્ટાસ્ટ પ્રક્રિયા એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ એસિડ હોય તેના કરતાં શું એક વધુ CH2 અથવા તેના પછીના સમાનધર્મી એસિડ કે તેના વ્યુત્પન્નો એસ્ટર અથવા એમાઇડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, આર્ડેન્ટાસ્ટ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં 4 પ્રક્રિયક વપરાય છે. સૌપ્રથમ જે કાર્બોક્સિલિક એસિડ હોય એને એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર કરવાનું. પછી શું કરવાનું છે, ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા.
એટલે ડાયઝો કીટોન વ્યુત્પન્ન મળે. પછી સિલ્વર ઓક્સાઇડ સાથે એને ગરમ કરીએ તો નાઇટ્રોજન છે નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. એમાંથી કાર્બન બને ને આ કાર્બન છે એના જે અલ્કાઇલ સમૂહ હોય એમાં ઇલેક્ટ્રોન લઈને 1-2 શિફ્ટ થાય એટલે પુનઃરચના થાય. એને કહેવામાં આવે છે વુલ્ફ પુનઃરચના અથવા વુલ્ફ રીએરેન્જમેન્ટ. અને પછી એનું જળ વિભાજન કરે અથવા પાણી સાથે પ્રક્રિયા કરે અથવા બીજા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે. એ પ્રમાણે એસિડ અથવા તેના વ્યુત્પન્નો મળે છે. આ પ્રક્રિયાને કહેવાય આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. આવજો.